તો ઇન્દ્રના હાથે મરે એવો પુત્ર પ્રગટ થયો વૃત્રાસુર, અને સમરાંગણની અંદર વૃત્રાસુરની સાથે ભયંકર યુદ્ધ થયું અને 4 શ્લોકમાં વૃત્રાસુરે ભગવાનની બહુ સુંદર સ્તુતિ કરી છે. 7 વાગી ગયા છે, પણ ઋષિ જન્મ આજ કરવાનો છે એટલે થોડોક સમય લઉં છું તમારો. નહીતર પછી કાલે નૃસિંહ જન્મ, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, પછી બધા સ્ટેશન દર્શન કરવા જ પડશે ખાલી ટ્રેનમાંથી. એટલે ઈચ્છા છે ત્યાં સુધી પહોંચાડી દો. 4 શ્લોકમાં બહુ સુંદર સ્તુતિ છે. ભક્તો એના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ કેવા હોવા જોઈએ, કેને કહેવાય ધર્મ, કેને કહેવાય અર્થ, કેને કહેવાય કામ, કેને કહેવાય મોક્ષ, એનું વર્ણન વૃત્રાસુર કરે છે. અસુર ગુરુ ત્વષ્ટાના પુત્ર વૃત્રાસુર જે અસુર છે એ બોલે છે, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. મનઃ સ્મરેતા સુપતિર્ગુણાસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાયઃ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ન નાકપૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમં ન રસાધિપત્યમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વા વિરહયકાંક્ષે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ઓ અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. વૈષ્ણવનો ધર્મ, ભક્તોનો ધર્મ કેને કહેવાય? પ્રથમ શ્લોકમાં, હે પ્રભુ, આપ મને આ સંસારમાં ગમે ત્યાં જન્મ આપો મને સ્વીકાર છે, પણ પ્રભુ દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય. આપ મને ના મળો તો કઈ નહીં, પણ પ્રભુ આપના દાસનો દાસ હું બનું, આટલી કૃપા કરો. આ શ્લોકનું સમશ્લોકી ગુજરાતી પણ છે. તારા ગુણોમાં મન ચિત્ત રાજે, વાણી ભજે ગાય શરીર નાચે. તારા ગુણોમાં મન ચિત્ત રાજે, વાણી ભજે ગાય શરીર નાચે. તારા ગુણોમાં મારું ચિત્ત રાજે, મનસ સ્મરેતા ગુણતે સુપતેર ગુણાસ્તે ગૃણીત વાક્કર્મ કરો તું કાય. વાણી ભજે ગાય શરીર નાચે. હરિનામ સંકીર્તન, લાજ મૂકીને લાલાને ભજે. આ દુનિયામાં કોઈ દિવસ એની લાજ જાતી નથી. એની લાજ શરમની રક્ષા સ્વયં પરબ્રહ્મ પરમાત્મા કરે છે. અને એનું પ્રમાણ છે, હે કેશવ, હે મહાયોગી, હે દ્વારિકાનાથ, પુકારનારી માં ભગવતી દ્રૌપદી એની લાજ ભગવાને રક્ષા કરી છે. એનું પ્રમાણ છે, લાજ મૂકીને લાલાને ભજે. હરિને ભજતા હજી સુધી કોઈની લાજ જતા જાણી નથી. નરસિંહ મહેતા. વાણી ભજે ગાય શરીર નાચે. આજ ધર્મ છે. ભગવાનના નામનું સંકીર્તન, સત્સંગ આજ ધર્મ છે.
કોઈ પણ કાર્યની અંદર સત્સંગ માટે કઈ એવું જરૂરી નથી કે તબલા ને પેટી ને હાર્મોનિયમ ને મંજીરા ને બધું જોઈએ, મંદિરનો માહોલ જોઈએ અને 5 વાગે જ જવાય મંદિરે અને ત્યાં જઈને સત્સંગ કરવો. દુનિયાની અંદર જ્યાં હોઈએ ત્યાં પણ હું ને તમે ભગવાનને યાદ કરીએ. મતલબ સત્સંગનો અર્થ કેવલ ભગવાનના નામનું કીર્તન જ નથી. મને ને તમને અસતમાંથી સત તરફ લઈ જાય, અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. આનું જ નામ છે સત્સંગ. એને સત્સંગ કહેવાય. એટલે કોઈ નામ સંકીર્તનની જ વાત નથી. એટલે વાણી ભજે ગાય શરીર નાચે. બીજા શ્લોકમાં અર્થ પુરુષાર્થ, ધન સંપત્તિ જેને હોન તમે ગણીએ, ભક્તો કેને કહે એનું વર્ણન દ્વિતીય શ્લોક. ન નાકપૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વા વિરહયકાંક્ષે. શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ઓ તું ના મળે તો નથી ઇન્દ્ર થાવું, નથી થવું પૃથ્વીપતિ નરેશ. કૃષ્ણ ગોવિંદ રે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. તારા વિના સિદ્ધિ મને ખપે ના, ને મોક્ષની લેશ મને સ્પૃહાના. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. હે પ્રભુ, તું ના મળે તો મારે ઇન્દ્ર નથી થવું, ઇન્દ્રનું પદ પ્રાપ્ત નથી કરવું, નથી થવું પૃથ્વીપતિ નરેશ, ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ. સાર્વભૌમ સત્તાની પણ મારે જરૂર નથી, પૃથ્વીનો અધિપતિ નથી બનવું. તારા વિના સિદ્ધિ મને ખપે ના. ન યોગ સિદ્ધિ પુનર્ભવમ નથી જોઈતું. હે પ્રભુ, બસ મોક્ષની લેશ મને સ્પૃહાના, મને મોક્ષ પણ નથી જોઈતો. રામાયણમાં ભરતજીની જે માંગ છે ને, અહીંયા વૃત્રાસુર બોલે છે. પ્રયાગરાજની પાસે ભરતજી મહારાજ જ્યારે માંગવા ગયા ત્યારે બોલ્યા છે, અર્થ ન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચાહું નિર્વાણ. અર્થ ન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચાહું નિર્વાણ. જન્મ જન્મ રતિ રામ પદય વરદાન આન. જન્મ જન્મ રતિ રામ પદય. મારે અર્થ નથી જોઈતો. જે અર્થે આટલો મોટો અનર્થ ઉભો કર્યો, નાનો એવો સ્વાર્થ મારી માતાને કે સત્તા મારા દીકરા ભરતને મળવી જોઈએ, આ ધન સંપત્તિ મારા પુત્ર ભરતની છે, આટલો નાનો એવો સ્વાર્થ આટલો મોટો અનર્થ કરે. જે અર્થ મારા રામને વનમાં મોકલે એ અર્થ મારે નથી જોઈતો. પ્રયાગરાજની પાસે બોલે છે ભરત મહારાજ. એક જ વાક્યમાં અર્થને ઠુકરાવી દીધો. અર્થ ન ધર્મ, મારે ધર્મય નથી જોઈતો. ધર્મ નહીં એટલે રામના ભાઈ ભરત બોલે છે. કારણ ધર્મ દૂસર સત્ય સમાના. સત્ય સમાના દુનિયામાં કોઈ ધર્મ નથી. અને સત્યના વચનના પાલનને કાતર મારા પ્રભુ રામને વનમાં જવું પડતું હોય. જે ધર્મ રામને સ્વયં સત્યનારાયણને વનમાં મોકલી દેતો એવો વન, એવો ધર્મ જ મારે નથી જોઈતો જે મારા રામને મારાથી દૂર કરે. એટલે ધર્મ પણ નહીં. અર્થ ન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચાહું નિર્વાણ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. મારે કામ પણ નથી જોઈતો. પ્રસિદ્ધ છે કે મારા પિતા મારી માતાના મોહ પાસમાં આસક્ત થયા
પરિણામે રામ વનવાસનું સર્જન થયું. જે રામ ને કામ વનમાં મોકલી દે એ કામ શું કામનો જે રામને વનમાં મોકલે. મારે કામ પણ નથી જોઈતો અને મને મોક્ષની પણ ઈચ્છા નહીં. જન્મ જન્મ રતિ રામ પદ. બસ પ્રભુ શ્રી રામના ચરણારવિંદની અંદર પ્રીતિ મારે જોઈએ. એ જ વાત અહીંયા વૃત્રાસુર બોલે. તું ના મળે તો નથી ઇન્દ્ર થાવું, નથી થવું પૃથ્વી પર નરેશ. તું ન મળે તો નથી ઇન્દ્ર થાવું, નથી થવું પૃથ્વી પર નરેશ. તારા વિનાશે ધી મને ખપે ના, ને મોક્ષની લેશમ ને સ્પૃહાના. ગોવિંદ રે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ત્રીજા શ્લોકમાં કામ પુરુષાર્થ અજાત પક્ષા ઇવ માતરમ ખગાહ. ત્રણ દ્રષ્ટાંતો આપ્યા. અજાત પક્ષા ખગાહ માતરમ ઇવ આપેલું દ્રષ્ટાંત. જેવી રીતે પક્ષી પોતાના માળાની અંદર બચ્ચાને જન્મ આપીને જતું રહે, ચારો ચરવા માટે જાય અને બચ્ચું જેમ એની માને યાદ કરે, એવી રીતે હે પ્રભુ હું તને યાદ કરું છું. હા, આ પેલું દ્રષ્ટાંત. બીજું દ્રષ્ટાંત કે હે પ્રભુ સ્તન્યમ યથા વત્સતરાહા ક્ષુધાર્તાહ. પેલું દ્રષ્ટાંત આપ્યું ભયનું છે. નોટ ફિયરિંગ માઇન્ડેડ પીપલ, જે ભયથી ભગવાનને ભજે. બીજું દ્રષ્ટાંત આપ્યું ભૂખનું દ્રષ્ટાંત છે કે વત્સતરાહા ક્ષુધાર્તાહ. ગાય વાછરડાને જન્મ આપે પછી એનો ગાયનો માલિક એને મોકલી દે. ગોદોહન સમય સુધી એ બાળક ભૂખ્યું હોય, મતલબ ગાયનું વાછરડું ભૂખ્યું હોય અને જેમ એ ગાયની રાહ જોઈને બેઠું હોય ક્યારે મારી માં આવે, ક્યારે મને દૂધ મળે, એ રાહ જોઈને જેમ બચ્ચું રાહ જોતું હોય ગાયનું વાછરડું ગાયની, એવી રીતે હે પ્રભુ હું તારું રાહ જોઉં. આ ભૂખનું દ્રષ્ટાંત છે. પછી એ પણ નાનું લાગ્યું એટલે વિષિતમ પ્રિયમ ભીષણના ઇવ. આ ત્રીજું દ્રષ્ટાંત. હે પ્રભુ જેમ એક પત્ની પોતાના પતિને વિદેશ ગયો હોય ને યાદ કરે નિત્ય નિરંતર, અને એના એ પતિ વિદેશ 2-3 વર્ષ સુધી રહે ધંધા બિઝનેસ માટે, અને પછી અચાનક એનો ફોન આવે કે આવતીકાલે આવું છું. અને પછી જે એ રાત્રિના એ પત્ની અને આ બાજુ પતિ જેમ એકબીજાને યાદ કરે, એમ હે નાથ હું તને યાદ કરું. કેટલું કેટલું સટીક દ્રષ્ટાંત આપ્યું છે. કેટલું એ પ્રેમનો કોઈ દિવસ અંત જ નથી. કામનું દ્રષ્ટાંત બતાવ્યું અને ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ મનોરવિંદાક્ષદી દૃક્ષતે યાદ કરું, મારી નજરથી આપના દર્શન કરવા ઈચ્છું છું. ચોથો શ્લોક મોક્ષ. આપણે એમ કહીએ મરી જઈએ પછી મોક્ષ, કર્મ હારા હોય તો આપણને મળી જાય ને, કાં તો છોકરાઓ શ્રાદ્ધ કરે તો મોક્ષ કેને કહેવાય, એનું વર્ણન વૃત્રાસુર કરે છે. અસુર જય હો. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિઃ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. વનમાયયાત્માત્મજદાર્ગે સ્વાસક્ત ચિત્તસ્ય નાથ ભૂયા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે
રમત સ્વકર્મભિઃ કૃષ્ણ ગોવિંદ રે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ભગવાનના ચરણોમાં લય થાય એનું જ નામ છે મોક્ષ. એવું આપણે કહીએ, હે ભગવાન, બસ તારા ચરણમાં અમને પ્રીતિ પ્રાપ્ત થાય ને તારા ચરણમાં ફરી પાછો અમારે જન્મ ન લેવો પડે એવી કૃપા કર. આને મોક્ષ ગણીએ છીએ આપણે. પણ આ ભક્ત એક જ એવા થયા કે જેણે એમ કીધું, ઉત્તમ લોક જનેશુ સખ્યમ. મોક્ષ કેને કહેવાય? કે પ્રભુ, મારા કર્મો અનુસાર તું મને જ્યાં જન્મ આપે ત્યાં મને કબૂલ છે, એ હું સ્વીકાર કરું છું. અને ત્યાં મારા કર્મથી પ્રભાવિત થઈને તું મને દર્શન ના આપે તોય ચિંતા નહીં, એ મને વાંધો નથી. પણ પ્રભુ એક કૃપા કરજે, એક મારા ઉપર દયા કરજે પ્રભુ. શું બોલે? ઉત્તમ લોક જનેશુ સખ્યમ. આ માગ્યું કે મને ઉત્તમ મહાપુરુષો સંતોનો સંગ મળે, સત્સંગ મળે, આટલી કૃપા કરજે. સત્સંગ આ મોક્ષ કરતા પણ શ્રેષ્ઠ છે, એ માગ્યું છે અહીંયા વૃત્રાસુરે. અને આજ સાતમી ભક્તિ જ્યાં સાતવ સમ મોહી મેં જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા. શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારે. રામચરિત માનસમાં જ્યારે માતા શબરીના આશ્રમમાં ભગવાન પધારે ને ત્યારે માતા શબરીની આંખમાં આંસુ આવી જાય કે પ્રભુ, ધનથી તો નિર્ધન છું પણ વાણીથી નિર્ધન છું, મને સ્તુતિ કરતા નથી આવડતું. શબરી માતા કહે, તમારી પૂજા કેમ કરવી, તમારી પ્રાર્થના કેમ કરવી એ મને આવડતું નથી, બોલી નથી શકતી. અને ત્યારે ભગવાન રામ કહે કે માં, તું ભલે ભણેલી નથી પણ હું તો છું ને. હું તો વશિષ્ઠ મહારાજના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરીને આવ્યો છું. તને સ્તુતિ નથી આવડતી, મને તો આવડે જ ને. આજે હું તારી સ્તુતિ કરું. એમ કરીને નવધા ભક્તિનું વર્ણન કર્યું છે ભગવાન શ્રી રામના મુખેથી. આપણે નવધા ભક્તિ કહીએ પણ હકીકતે તો શબરીની સ્તુતિ કરી છે ભગવાન શ્રી રામચંદ્રજીએ. અને એમાં બોલે છે, સાતવ સમ મોહી મેં જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. સાતવ સમ મોહી મેં જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. વૃત્રાસુરની સુંદર સ્તુતિ થઈ. ઇન્દ્ર દ્વારા એમનો વધ થયો. દીતિ માતા પોતાના પતિની સેવા કરે અને એમના દ્વારા જે સંતાનો પછી થયા એ મરુદગણ કહેવાયા. દેવરાજ ઇન્દ્ર એમના ગર્ભમાં જઈ અને એ ગર્ભના 7 ટુકડા કર્યા. ત્યારે ગર્ભ મર્યો નહીં, એટલે વળી પાછા 7 માંથી એક માંથી 7 એટલે 7 ગુણ્યા 7 એટલે 49 મરુદગણ થયા. ચતુર્થ સ્કંદના પ્રારંભમાં અગ્નિવંશ બતાવ્યો, જેમાં 49 અગ્નિ છે, એમાં અહીંયા 49 મરુદગણ છે. ભગવાને એને દેવ બનાવ્યા. દેવતાઓમાં ગણતરી થાય. દીતિ માતાના ઉદરથી જેટલા સંતાનો થાય બધા દૈત્યો, પણ આ બધા દેવતાઓ વ્રતના પ્રભાવથી બળવાન બન્યા. એટલે ત્યારે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે સપ્તમ સ્કંદના પ્રારંભમાં કે શમઃ પ્રિય સુરદ બ્રહ્મન ભૂતાનામ. હે પ્રભુ, ભગવાન